વાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને, તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું ચિંતા ના કરતા? બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે, પણ બસ ભરોસો ટકાએ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું આ બધી તર્ક બુદ્ધિ વાપરતા? કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવું વિશ્વાસ. દર રવિવાર અહીં આવો, સાંભળો તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેરડી માં, ત્યાં કીધું તું ને તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખે છે માં. આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખે છે, મને વિશ્વાસ છે. તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જેને વિશ્વાસ હશે ને, ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આવ્યા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે કે ખુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે. કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું માં. નર્ક જેવું જીવન હતું પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગ્યું. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો, જે દાડ મારી મેરડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોના દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામ ના બન્યા છો ને, તમે રામ વારી મેરડી ના બન્યા છો, તો મુખે જય માતાજી, જય મેરડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને, તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલ થી જપે છે, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. હા, તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને,
તો મને રોમવારી મેલડીને હોમેથી તમે મન માતા ને તમારા ઘેર બોલાવશો, આટલું હું માતા કહું. રામ, મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય. કે સુખની કામના માટે જ મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા કેવા તમે મને નહીં કહો ને તોય મને ખબર છે, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો,